Just to start with, let me build a preface for this group discussion. We have chosen a topic of cost estimation. Now, cost estimation for a software project, whether we are imparting as a service to the clients or as a product to the clients. So we'll cover both the aspects. કે cost estimation બંને મોડલની અંદર આપણે કેવી રીતે આપણી પ્રેક્ટિસ શું છે we'll discuss, we'll share our own practices with all the members, and we try to streamline what is the ideal way of estimating the cost of any project. Because what we see is actually this practice is basically we are doing every day while we are doing business. It's a common practice we are conducting every day, and it has a larger impact on whether our project is successful or not. Successful in the sense whether we are converting our potential customer to our client base. It plays a vital role. Not the only role, but it is one of the vital role it plays. So આપણી પાસે અત્યારે બે સેક્ટર્સમાં આપણી પાસે કંપનીઓ બધી વર્ક કરે છે. અમુક કંપનીઓ જે છે એ બધા સોફ્ટવેર એઝ અ સર્વિસ રેન્ડર કરે છે એમના ક્લાયન્ટ્સને, અને અમુક કંપની છે એ પોતાની પ્રોડક્ટ બેઝ ઉપર વર્ક કરે છે. So both has a different aspects and different scenarios to count and to consider with. So let us start with Sachin bhai, તમે જ તમારું શેર કરો કે are you in મારા ખ્યાલથી તમે સોફ્ટવેર એઝ અ સર્વિસમાં ડીલ કરો છો, તો કેવી રીતે અને શું બેસ્ટ પ્રેક્ટિસ કરો છો? અમે વેબ સર્વિસીસમાં ડીલ કરીએ છીએ. મોસ્ટલી જે વેબસાઇટના કસ્ટમ સોલ્યુશન્સ હોય કે સીએમએસ સોલ્યુશન્સ હોય એ પ્રોવાઈડ કરીએ છીએ. ડિપેન્ડિંગ ઓન મારા જે કાંઈ અવર્સ છે, વર્કિંગ અવર્સ, રિસોર્સિસ છે, એક્સપિરિયન્સ છે, અને ત્યાર પછી રિક્વાયરમેન્ટ્સ કઈ ટાઈપની છે, ક્લાયન્ટની કેટલા લેવલની કોમ્પ્લિકેટેડ છે, એના ઉપરથી અમારું કોસ્ટ કેલ્ક્યુલેટ થતું હોય છે. અને બીજું એ પણ છે કે કોમ્પિટિશન્સ કેવી છે માર્કેટની અંદર. ફોર એક્ઝામ્પલ કોઈ સર્ટેન પ્રોજેક્ટ્સ છે, હવે એ રેગ્યુલર પ્રોજેક્ટ્સ હોય બરાબર છે, ત્યારે શું થાય છે કે અમે લોકો કોમ્પિટિશનને જોઈને પછી અમારે અમારું પ્રાઇસિંગ સેટ કરવું પડે છે. અને ઘણી વખત ડાયરેક્ટ ક્લાયન્ટ હોય એ ટાઈપના કે જેની પાસે કસ્ટમ રિક્વાયરમેન્ટ હોય છે બરાબર, અને અમને એવું લાગે કે ભાઈ સેમ રિક્વાયરમેન્ટ કદાચ માર્કેટમાં સેલ આઉટ પણ થઈ શકે છે, તો પછી એને પછી અમારે કોસ્ટ છે કટ ડાઉન થોડું ઘણું કરીને કરી આપવું પડે. એટલે એ રીતે અમારી પ્રેક્ટિસ ચાલતી હોય. ઓકે, આઈ વુડ લાઈક ટુ આસ્ક વન ક્વેશ્ચન કે આપણે કોમ્પિટિશનના હિસાબે આપણે કોસ્ટ એસ્ટિમેશનમાં કોમ્પ્રોમાઇઝ કરીએ એ કેટલું વાયેબલ છે અને શુડ વી ડુ ધેટ ઓર નોટ? એમાં કરવું જ પડે. એનું રીઝન છે કે જો એ કોમ્પ્રોમાઇઝેશન ના કરીએ એના ઉપર બરાબર છે, તો પછી બીજા જે કોમ્પિટિટર્સ છે એની પાસે યુઝ બિઝનેસ ચાલ્યો જશે. અત્યારે તમને હું એક બેસ્ટ એક્ઝામ્પલ આપું. અત્યારે જે વેબ હોસ્ટિંગ ના બિઝનેસ ની અંદર જ આપણે કદાચ હું આમ એક ખાલી સર્વિસ એક્ઝામ્પલ તરીકે લઉં છું કે વેબ હોસ્ટિંગ સર્વિસીસ છે બરાબર છે, કે અત્યારે જે પેકેજીસ, જેટલી સ્પેસ ને જે બધું અત્યારે આપવામાં આવે છે બરાબર છે, હવે એ પેકેજીસ ને એ સર્વિસ ને એ બધું આજથી 5 કે 10 વર્ષ પહેલા જયારે મોટી મોટી કંપનીઝ નહોતી ત્યારે પ્રાઇસીસ સારા હતા. પણ હવે શું થયું કે આજે GoDaddy કયો કે બીજી કોઈ પણ મોટી મોટી કંપની છે ડાયરેક્ટ એન્ડ યુઝર ને હોસ્ટિંગ સર્વિસ પ્રોવાઈડ કરવાનું સ્ટાર્ટ કરી દીધું. એના હિસાબે શું થયું કે નાના રીસેલર્સ છે બધાના પ્રાઇસીસ સાવ ડાઉન થઈ ગયા છે હવે. સમજાણું? એટલે આ એક મેટર જે મેં ખાલી એક્ઝામ્પલ તરીકે આ બધી જગ્યાએ એફેક્ટ કર્યું જાણે. ઓકે, એટલે ધીસ ફોર અબાઉટ નોટ ઓનલી હોસ્ટિંગ બિઝનેસ, પણ ડેવલપમેન્ટ જે બિઝનેસ છે એમાં પણ એ જ વસ્તુ આવીને ઉભી રહી છે. ઓકે, તમે તમારા સોફ્ટવેર એઝ અ સર્વિસ જે આપો છો એના જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ આપની પાસે આવે ત્યારે તમે કોસ્ટ ડેરિવેશનમાં કયા કયા ફેક્ટર્સ કન્સિડર કરો છો? અમારે ફેક્ટર્સ જે છે એમાં રેડી ટૂલ્સ છે કે પછી કસ્ટમ સોલ્યુશન દેવું પડે છે, તેના ઉપરથી ડિસાઈડ થાય છે. ફોર એક્ઝામ્પલ અમે પોતે જુમલામાં એક્સપર્ટ છીએ બરાબર છે. કોઈ એના પ્રોજેક્ટ હોય કે જુમલામાં પોસિબલ નથી અથવા તો એને જુમલામાં નથી કરવું, એને કસ્ટમ સોલ્યુશન જ જોઈએ છે, તો પછી એ ટાઈપનું કોસ્ટિંગ આવીને ઉભું છે. અને પ્રોજેક્ટ એવા હોય કે ના ભાઈ એને જુમલામાં ચાલે તેમ છે, એક્સેપ્ટ કરે તેમ છે, તો જુમલામાં સર્ટેન ફંક્શનાલિટી રેડી હોય તો એ ફરી પાછું આપણે રીઇન્વેન્ટ ધ વ્હીલ નથી કરવું પડે તેમ, તો પછી તેના ઉપરથી કોસ્ટિંગ ડિસાઈડ થાય.
કેમ કે સર્ટેન પાર્ટ તો ઓલરેડી આપણી પાસે છે જ, તેને એન્હાન્સ કરી અને ડિલિવર કરવાનું આવે છે. ઓકે, બીજું કઈ તમારે એડ કરવાનું છે આમાં? હેલો. યા એટલે પ્રાઇસિંગ ફેક્ટર જે છે અમારા માટે થઈને અમે જે વેબસાઇટ એટલે મીન્સ કે અમારી કંપનીમાં પર્ટિક્યુલરલી કહું તો અમારે એ જ રીતે ડિસાઈડ થાય છે કે એને કસ્ટમ સોલ્યુશન જોઈએ છે કે સીએમએસ બેઝ સોલ્યુશન જોઈએ છે, બરાબર. જો સીએમએસ બેઝ સોલ્યુશન જોઈતા હોય તો એ પ્રકારે પછીનું પ્રાઇસ ડિસાઈડ થાય છે. કસ્ટમ સોલ્યુશન જોઈતું હોય તો એ ટાઈપના પ્રાઇસ ડિસાઈડ થાય છે. ઓકે ઓકે ફાઇન. કેતનભાઈ તમે? ભાઈ વાત કરી એ પ્રમાણે ઘણું બધું મારે પણ સિમિલર જ છે કે આમાં જનરલી એવું થાય છે કે એક માની લો કે વેબસાઇટ ફોર એક્ઝામ્પલ આવી, હવે વેબસાઇટમાં આપણે એવું ડિસાઈડ ન કરી શકીએ, ફિક્સ ન કરી શકીએ કે ભાઈ આ વેબસાઇટના તો આટલા જ હોય. હવે દરેક ક્લાયન્ટે અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય. કોકની ક્લાયન્ટમાં એવું હોય કે હવે માની લો કે એક ક્લાયન્ટ છે, બે ક્લાયન્ટને વેબસાઇટ બનાવી છે, સિમિલર ટાઈપની બનાવી છે, પણ બેયના ક્રાઇટેરિયા અલગ અલગ પડી જાય તોય કોકને આમાં શું માઇન્ડસેટ ઉપર છે. માની લો કે કોકને પ્રોડક્ટ્સમાં વધારે ડિટેલ્સ આપવી હોય, કોકને પ્રોડક્ટ્સમાં ઓછી ડિટેલ્સ આપવી હોય, કોકને અમુકને પ્રોજેક્ટ્સ ઉપર વધારે ભાર દેવો હોય, કોકને પ્રોજેક્ટ ઉપર ભાર ન દેવો હોય. તો આમાં મોરલેસ છે ને આપણે આમ એક ફર્મો ફિક્સ ન કરી શકીએ કે આપણે આના આટલા જ ભાવ. આમાં ક્લાયન્ટ આવે, ક્લાયન્ટનો મૂળ ઉપર આધાર છે. હવે આમાં ઘણી વખત એવું બનતું હોય છે ક્લાયન્ટ એક ક્લાયન્ટ એવો હોય કે એને વર્ષોથી બિઝનેસ એસ્ટાબ્લિશ હોય તો એ વસ્તુને સમજતો હોય, પણ જયારે નવો એક બીજો ક્લાયન્ટ છે કે જે નવો જ છે અને એનું મેન્યુફેક્ચરિંગ કયો કે બિઝનેસ કયો કે એ હજી સ્ટાર્ટ થયું છે, તો એ આપણને અલગ રીતે ટ્રીટ કરશે અને આપણે પણ એને અલગ રીતે ટ્રીટ કરવા પડે છે. કેમ કે એ શું કહે કે ભાઈ આપણે તો શું છે કે ભાઈ અમારો બિઝનેસ અમે નવો ચાલુ કરીએ છીએ, અમને આમાં અત્યારે ખર્ચો પોસાય નથી, અમને બેર મિનિમમ ખર્ચો કરીને તમે મને કરી દો. એટલે આપણે જનરલી માર્કેટ સિનારીઓ પ્રમાણે, કોમ્પિટિશન પ્રમાણે એ બધી વસ્તુઓનું લેટ ગો કરી અને એને કસ્ટમાઇઝ જ બધાને પ્રાઇસ આપવા પડે છે. ઓકે બટ પ્રોડક્ટ ફિક્સ હોય તો આપણે ફિક્સ કરી શકીએ ભાઈ ચાલો આપણે આ પ્રોડક્ટ ફિક્સ છે, આનો આટલો ભાવ, પછી પણ નેગોશિએશન થાય 15-20%, 25% જેવો ક્લાયન્ટ. પણ આની અંદર એવું છે કે આમાં તમે કોઈ વસ્તુ ડિસાઈડ જ ના કરી શકો. સેમ બે ક્લાયન્ટ હોય, સેમ પ્રોડક્ટ હોય, સેમ વસ્તુ હોય, તોય એમાં ક્રાઇટેરિયામાં ઘણો બધો ફેર પડી. ઓકે આપણે આપવું છે ને કસ્ટમાઇઝ વસ્તુ એવી છે વેબસાઇટ બનાવવા માટે કોઈ ક્લાયન્ટ આવે એટલે એક તો કસ્ટમાઇઝ જ થઈ ગયું. એમાં કોઈ ફિક્સ વસ્તુ હોતી નથી. કોકને 5 પેજ, કોકને 10 પેજ, કોકને કેરિયર પેજ મૂકવું હોય, કોકને કેરિયર પેજ ન મૂકવું હોય, કોકને ફીડબેક કોમન માંથી જ ચલાવી લેવું હોય, કોકને અલગથી કેરિયર પેજ મૂકવું હોય. એટલે આ બધી વસ્તુ કસ્ટમાઇઝ જ છે. એટલે ક્લાયન્ટને ધ્યાનમાં રાખીને, માર્કેટ કોમ્પિટિશનને ધ્યાનમાં રાખીને અને બધી વસ્તુઓનું કરી અને આપણે નેગોશિએશન કરીને આપણે બેઝિક પ્રાઇસ, મેં પણ બેઝિક પ્રાઇસ ફિક્સ કરીને કહે ચાલો ભાઈ વેબસાઇટ કોકને બનાવી હોય તમે કહી કે 15 પેજની વેબસાઇટ છે તો 25,000 રૂપિયા અમે લઈ છીએ અને વર્ડપ્રેસમાં તમને બનાવી દઈએ છીએ. પણ એની અંદર ઘણી વખત એવું થતું હોય છે કે ના ભાઈ મારે 15 પેજ નહીં, મારે 25 પેજ થાય છે, તો એનું વળી પાછું અલગથી થઈ જાય. તો વળી એમ કે હાલો 15 પેજ બરાબર, મને 25,000, મને 30,000, 25,000 પોસાય અત્યારે નથી. તો એના માટે આપણે થોડુંક એને લેટ ગો કરીને પણ કરી દેવું પડે છે. કારણ કે વળી પાછું એમ કે મને તો 10,000 વેબસાઇટ બનાવવાનું છે. એટલે આવું બધું થતું હોય છે આની અંદર કે એમાં પ્રાઇસ સ્ટ્રક્ચર છે એ વસ્તુ ફિક્સ નથી કરી શકતા. કારણ કે સર્વિસ બિઝનેસ છે ને સર્વિસમાં બધી જગ્યાએ અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય. But don't we should think that as an owner of a company, we should don't succumb to the requirements or the demands of the clients. કારણ કે ક્લાયન્ટ્સ તો આપણે આજે કોઈ પણ તમારી પાસે જેમ તમે એક્ઝામ્પલ આપ્યો કે વર્ડપ્રેસનો પ્રોજેક્ટ છે, હવે એ 25,000 માં ક્લાયન્ટ્સને પોસાય છે, બટ એકચ્યુઅલ કોસ્ટ જ્યારે આપણે એની ડેવલપ કરીએ છીએ ત્યારે આપણા રિસોર્સ, આપણો ટાઈમિંગ, આપણા એફર્ટ્સ જેમાં આપણે પુટ કરીએ છીએ એ આપણને 25,000 માં પરવડતું નથી. The school is scaling up, right? 30 to 40,000 for example થાય છે. In that scenario always I personally feel that we have to set a narratives whereby we can convince the client. એટલે આપણું એક માર્કેટિંગ આસ્પેક્ટ થઈ જાય છે કે જ્યારે જેના વડે આપણે ક્લાયન્ટને પણ કન્વિન્સ કરી શકીએ. We have to show them what all efforts we are putting into it અને એને રિલેટેડ આપણી જે કોસ્ટ છે એ કેટલી વાયેબલ છે, વોટ વી કોટ. એટલે એવું આપણે આમાં કઈ કરી શકીએ કે ના કરી શકીએ?
આપણે એક્સપ્લેન કરી શકીએ કે જો રોનકભાઈ વચ્ચે કોઈ એમ કહેતું હોય કે કેતનભાઈ એક જ મિનિટ વેબસાઇટ બનાવી દઉં છું તો એમાં શું આપે છે ને આપણે શું કેતનભાઈ એક જ મિનિટ રોનકભાઈ મારો એક વચ્ચેથી ક્વેશ્ચન છે. ઓકે, આપણે જે બધું ડિસ્કશન કરીએ છીએ તો એમાં પેલા ડિસ્કશન એવું ન હોવું જોઈએ. સી માર્જિન સેકન્ડરી વસ્તુ છે. યસ, કોઈ 10% માર્જિનમાં કામ કરે, કોઈ 20% માર્જિનમાં કામ કરે, કોઈ 30% માર્જિનમાં કામ કરે, કોઈ 50% માર્જિનમાં કરે, કોઈ 100% માર્જિનમાં કામ કરે. યસ, એક્ઝેક્ટલી. પણ આપણે કઈ બનાવીએ છીએ, વેબસાઇટ બનાવીએ છીએ, પ્રોજેક્ટ બનાવીએ છીએ, સોલ્યુશન આપીએ છીએ કે પ્રોડક્ટ બનાવીએ છીએ, તો એની અંદર કઈ કઈ વસ્તુ હોય કે જે આપણને કોસ્ટ લાગતી હોય? ઓકે, લાઈક ઘણી બધી વસ્તુ હોય ને કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણું છે એની કોસ્ટ લાગતી હોય, લાઇસન્સીસ છે એની કોઈ કોસ્ટ લાગતી હોય, રિસોર્સિસ ની કોસ્ટ લાગતી હોય. એના ઉપર આપણે ડિસ્કશન કરવું જોઈએ કે ના કરવું જોઈએ? યસ, કરવું જોઈએ. હું જો ઇનફેક્ટ જયદીપભાઈ મારું પણ એવું માનવું હતું કે થોડુંક સ્ટ્રક્ચર અલગ કરવાની જરૂર છે. I will share our best practices first. Let me share it. We are in a field of imparting the offshore web services as well, and અમે લોકો products માં પણ વર્ક કરીએ છીએ. But unlike તમારી અને સૌધનભાઈની જે રીતે mass product છે કે it can be used by the mass, એવી product મારી પાસે નથી. It's in sector specific. અમારી યુનિવર્સિટી મેનેજમેન્ટ સિસ્ટમ છે એટલે we cannot go across the sectors and sell our products, so there is a minor difference in cost derivation there also. તો સૌથી પહેલા તો હું એઝ અ સર્વિસીસ માં અમારા જે પ્રોજેક્ટ છે ઓફશોર પ્રોજેક્ટ, એનું જે કોસ્ટિંગ ડેરિવેશન છે એમાં અમે જે મોડલ્સ નો યુઝ કરીએ છીએ. બેઝિકલી we are following two models in there. One is T&M, that is time and material એક મોડેલ હોય છે, અને બીજું હોય છે ફિક્સ્ડ બીટ પ્રોજેક્ટ હોય છે. ટાઈમ એન્ડ મટીરિયલ મીન્સ કે એની અંદર જે કોસ્ટ ડેરિવેશન હોય છે એ અવરલી બેસિસ પર રિસોર્સ હોય છે, જે મોસ્ટ ઓફ ધ કંપનીઝ આપણે અહીંયા જે ઓફશોરિંગ નું વર્ક કરે છે એ લોકો કરતા હોય છે, રાઈટ. અને અધર જે ફિક્સ્ડ બીડ છે એની અંદર આખા પ્રોજેક્ટનું એક ફિક્સ્ડ બીડ કોસ્ટિંગ અમે ડિરાઈવ કરતા હોઈએ છીએ, રાઈટ. તો જ્યારે પણ કોઈ પણ કોસ્ટિંગ અમે ડિરાઈવ કરીએ ને ત્યારે વી આર અંડરગોઈંગ ફ્યુ સ્ટેપ્સ ઇન ધેટ. કે ફર્સ્ટ ઓફ ઓલ વી આર પ્રિપેરિંગ એન એફર્ટ એસ્ટિમેશન, કે જે પ્રોબ્લેમ સોલ્યુશન છે કે જે પ્રોજેક્ટ છે જે ક્લાયન્ટ તરફથી એનું અમે એફર્ટ એસ્ટિમેશન કરીએ છીએ. એફર્ટ ઇન ધ સેન્સ કે કોઈ એક પ્રોજેક્ટ છે, વેબ એપ્લિકેશન છે કે કોઈ એન્ટરપ્રાઇઝ સોલ્યુશન છે, તો એની અંદર અમારે કેટલો એફર્ટ્સ આપવો પડે છે. એફર્ટ્સ ઇન ધ સેન્સ હાઉ મેની રિસોર્સ વી નીડ and what technologies on which we are building this services. A part of that, જે રિસોર્સ હું ડિપ્લોય કરું છું એ કેટલા યર્સના એક્સપિરિયન્સ વાળા હું ડિપ્લોય કરું છું, કારણ કે અલ્ટિમેટલી માય રેટ વિલ ડિપેન્ડ અપોન ધી રિસોર્સ બેઝડ ઓન ધેર એક્સપર્ટાઇઝ ઓલ્સો. તો આ બધા જ ફેક્ટર્સને મેં ધ્યાનમાં રાખીને પહેલા એક એફર્ટ એસ્ટિમેશનની શીટ પ્રિપેર કરીએ. એફર્ટ એસ્ટિમેશનને પણ અમે પછી ડ્રીલ ડાઉન કરીએ છીએ ફંક્શનલ પોઈન્ટ, એફપી શીટ્સ એક બને. એ ફંક્શનલ પોઈન્ટ્સની અંદર વી ડ્રીલ ડાઉન ધી વેરી માઇન્યુટ ફંક્શનાલિટી ઓફ ધેટ પ્રોજેક્ટ, કે ભાઈ કેટલા એક ફોર્મ છે તો એ ફોર્મની અંદર કેટલી ફંક્શનાલિટી છે, ફંક્શન પોઈન્ટ્સ કેટલા છે, એડ છે, એડિટ છે, ડિલીટ છે કે બીજા કોઈ ફંક્શન્સ હોય તો એ દરેક ફંક્શનાલિટી ઉપર કેટલા એફર્ટ્સ જાય છે. વી કેલ્ક્યુલેટ ઓર વી મેઝર ઇટ ઇન ટર્મ્સ ઓફ અવર્સ. આફ્ટર એક આખું અમારું પ્રિપેરેશન થઈ જાય. અચ્છા, હવે જ્યારે પણ અમે કોસ્ટ એસ્ટિમેશન કરીએ છીએ ત્યારે સે ફોર એક્ઝામ્પલ કોઈ એક પ્રોજેક્ટ છે એની અંદર 5 વર્ષના મારી પાસે 2 રિસોર્સ ફ્રી છે જેની પાસે 5 વર્ષનો એક્સપિરિયન્સ છે, તો બી જ્યારે અમે કોસ્ટ એસ્ટિમેશનની શીટ ઉપર એમને લઈએ ને ત્યારે એમને એ ટાસ્ક પરફોર્મ કરવામાં 2 વર્ષના એક્સપિરિયન્સ વાળા પર્સનને જેટલો ટાઈમ લાગે ને એટલો જ અમે એની અંદર ફીડ કરીએ, જેથી કરીને વી કેન ઓલ્સો ઇન્ક્લુડ અવર ફ્યુ કન્ટિન્જન્સી અવર્સ ઓલ્સો, કે જે પાછળથી કદાચ વધારાના અવર્સ સ્પેન્ડ કરવા પડે in some cases, તો એ પણ એની અંદર કવર થાય. એટલે અવર સ્ટાન્ડર્ડ ફોર્મેટ ઇઝ કે અમે 2 થી 3 વર્ષના એક્સપિરિયન્સ પર્સન વર્ક કરે પ્રોજેક્ટ ઉપર અને એમને જેટલા અવર્સ થાય ને એ મુજબ પહેલા તો અમે એનું ડેરિવેશન કરીએ, રાઈટ. એકવાર એ બધું જ અમારી પાસે એક ટોટલ અવર્સ નું એક ફિગર આવે ત્યારબાદ અમે એનું કોસ્ટ નક્કી કરીએ. કોસ્ટ
નક્કી કરતી વખતે the number of hours we are going to spend on analyzing that project, number of hours we are spent in designing the UI UX of that project, એની અંદર હાર્ડકોર પ્રોગ્રામિંગ કરવા માટેના કેટલા અવર્સ અમારે જાય છે, પછી એ પ્રોજેક્ટને યુનિટ ટેસ્ટિંગ કરવામાં અમે કેટલો કોસ્ટ આપીએ છીએ. યુઝ્યુઅલી વી આર ડિરાઇવિંગ એટ 30% ઓફ ટોટલ પ્રોજેક્ટ કોસ્ટ ઇન ધ ટેસ્ટિંગ. તો એ પણ અમે એની અંદર ઇન્ક્લુડ કરીએ છીએ. પછી જે પ્રોડક્શન ઉપર એને ડિપ્લોય કરવાનો આવે ત્યારે પ્રોડક્શનમાં લઈ જવા માટેનો પણ અમારો એક કોસ્ટ હોય છે. એન્ડ આફ્ટર પોસ્ટ પ્રોડક્શન ચાર્जेस પણ અમે ઇન્ક્લુડ કરીએ છીએ કે પોસ્ટ પ્રોડક્શન કર્યા પછી એકાદ મહિનો કે 15 દિવસ ડિપેન્ડ અપોન ધી નેચર ઓફ ધ પ્રોજેક્ટ કેટલું સ્પેન્ડ કરવું પડે છે એ પણ અમે એની અંદર અવર્સ કેલ્ક્યુલેટ કરી એન્ડ ધેન વી આર ડિરાઇવિંગ ધ એક્ચ્યુઅલ કોસ્ટ. ઓકે, હવે ડેફિનેટલી જો એ પ્રોજેક્ટની અંદર કોઈ મલ્ટિપલ બિડર્સ હોય તો અમે થોડુંક એ પણ ધ્યાનમાં રાખતા હોઈએ છીએ કે ભાઈ બીજા બિડર્સની સાથે કોમ્પિટિટિવ રેટ્સ કેવી રીતે આપી શકીએ, જે રીતે સચિનભાઈ અને કેતનભાઈ કીધું એ રીતે. એટલે બટ વી આર નોટ કમ્પ્લીટલી બેઝડ ઓન ધેટ. અને ઓકે, હવે ઘણીવાર એવું બને છે કે એક નેચરલ ઇશ્યુઝ છે કે ભાઈ લોકલ ક્લાયન્ટ્સના કોઈ પ્રોજેક્ટ હોય તો ત્યાં કોસ્ટ મેટર્સ, ઓલવેઝ મેટર્સ. તો એ વખતે we are trying to set a narrative that is our responsibility. I feel that કે આપણો કોસ્ટ વધારે છે આપણા કોમ્પિટિટર્સ કરતા, તો કેવી રીતે કસ્ટમરને કન્વિન્સ કરવા. we have to set a narratives, we have to put extra efforts in convincing that client કે આપણું માર્જિન ઇન્ટેક્ટ રહે. નહીતર શું થાય કે જો આપણી પ્રોજેક્ટની કોસ્ટ અંડર કોસ્ટિંગ કરીએ ને તો પ્રેશર આપણી ઉપર આવે છે કે આપણે we are making loss in terms of we are spending more resources અને એના અવર્સ આપણે જે આપણે સ્પેન્ડ કરીએ છીએ એનું વળતર આપણને મળતું નથી, રાઈટ. અને જો આપણે ઓવર બજેટિંગ કરીએ તો બી આપણને ઇશ્યુઝ છે કે ઘણીવાર એવું થાય કે ઓવર બજેટિંગ કરતા હોય ને તો આપણે વધારે અવર સ્પેન્ડ કરતા હોય. હકીકતમાં કામ હોય ખાલી 40 કલાકનું અને આપણે ઓવર બજેટિંગના હિસાબે એની કલાક આપણે 40 ને બદલે 60 કલાક થઈ ગઈ હોય. So actually we are keeping our resource idle in that scenario. So we are considering this model while performing the software as a service. As a product ની વાત કરું તો જ્યારે અમે પ્રોડક્ટ બનાવતા હોઈએ ત્યારે એનું કેલ્ક્યુલેશન્સ થોડુંક વધારે અઘરું હોય છે, કારણ કે પ્રોડક્ટ ડેવલપ થવામાં કેટલો ટાઈમ લાગે છે, પછી એ પ્રોડક્ટને આપણે માર્કેટમાં લાઈવ કરીએ છીએ, ત્યાર પછી એનો જે બેકએન્ડ સપોર્ટ છે એ બધું. એટલે ઇન ધેટ અમે એની ફંક્શનાલિટી ઉપર અને એના ટાઈમિંગ્સ ઉપર જ ફર્સ્ટ ઓફ ઓલ જઈએ છીએ, કારણ કે મારે કોઈ માસ કસ્ટમર વાળી પ્રોડક્ટ મારી પાસે નથી, કારણ કે એની અંદર પાછું કદાચ અલગ મોડલ હોઈ શકે. એ સૌધનભાઈ જયદીપભાઈ વધારે જણાવી શકશે સારી રીતે. બટ વી આર પર્ટિક્યુલરલી ફોલોઈંગ ધીસ કે વી ગો ઓન ફંક્શન પોઈન્ટ શીટ કે ભાઈ કેટલા ફંક્શનાલિટી, કેવી ફંક્શનાલિટી છે, કેટલી ક્રિટિકલ છે આ ફંક્શનાલિટી. Based on that we calculate the hours in the days, and based on that we derive the cost of that product. So this is my sharing and what we practice at our company. I think Ronak bhai, function point analysis is a perfect thing, and that is something which everybody must do. પણ બિફોર ધેટ જે તમે એટલે આઈ ડોન્ટ નો તમે સ્કેડ્યુલમાં કોઈ બીજાનું પ્લાન કરેલું હોય તો એવી રીતના, અધરવાઇઝ તમારું તમે જે રીતના કોસ્ટિંગ કર્યું ને એમાં એક બે મુદ્દા મને એડિશન લાગે છે. ઇફ યુ આઈ કેન શેર ધેટ. સી, મને શું લાગે છે કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે બધાએ બે કેલ્ક્યુલેશન કરવી જોઈએ કે આપણું જે લાસ્ટ યરનું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ છે એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાંથી સેલેરીની જે પાર્ટ છે ને એને તમે રિમૂવ કરો. બાકીનું જે ટોટલ એક્સપેન્ડિચર છે ને એ ટોટલ ફિગર લઈ લ્યો. એ ટોટલ ફિગરને યુ ડિવાઈડ બાય નંબર ઓફ એમ્પ્લોઈઝ હુ આર પ્રોડક્ટિવ. એટલે ફોર એક્ઝામ્પલ મારી ટીમમાં એકાઉન્ટ્સની કોઈ વ્યક્તિ હોય તો એ મારે માટે રેવન્યુ પ્રોડક્ટિવ નથી એમ, અથવા મારો ઓફિસ બોય મારે રેવન્યુ પ્રોડક્ટિવ નથી એમ. પણ રેવન્યુ પ્રોડક્ટિવ મારા જેટલા ડેવલપર્સ કે જે કોઈ છે કે જેના ટાઈમની મને કિંમત મળે છે એવા લોકોથી હું ડિવાઈડ કરું. એટલે એક્ઝામ્પલ, મારો ટોટલ એક્સપેન્સ 10 લાખ છે અને
મારી પાસે 10 જણની ટીમ છે તો 1 લાખ રૂપિયા આવ્યા, બરાબર. હવે આ 1 લાખને I have to divide by number of productive hours that on an average my people give. See, on an average we count 200 hours or maybe 180 hours in a month, બરાબર. પણ productive hours may come down to 125. Yes. Roughly એટલા થતા હશે. તો મારે 1 લાખને I should divide by maybe 1500 કે જે ફિગર થતો હોય, બરાબર. Okay. હવે જે રકમ આવીને ઈ મારી પર એમ્પ્લોયી ફિક્સ કોસ્ટ આવી. Okay. બરાબર. એટલે સપોઝિંગ ઇફ ધેટ ફિક્સ કોસ્ટ ઇઝ પર અવર 60 રૂપીઝ ઓર 100 રૂપીઝ ઓર 200 રૂપીઝ, જે આવીને એ મારું કામ થાય કે ન થાય, મને એક બી પ્રોજેક્ટ મળે કે ન મળે, આટલી મારી પર એમ્પ્લોયી પર અવર ફિક્સ કોસ્ટ છે. Okay. બરાબર. એ ફિક્સ કોસ્ટને મેં એક ગણતરીમાં મૂકી. હવે હું જે રિસોર્સને એમાં લગાડું છું, તમે જેમ કીધું કે 5 years એક્સપિરિયન્સ વાળો રિસોર્સ છે, તો આપણને તો ખબર જ છે કે એની સેલેરી કેટલી છે. હવે ઈ સેલેરીને તમે ડિવાઈડ બાય એના પ્રોડક્ટિવ અવર્સ 125 કે 150 જે મંથલી થતા હોય એ ડિવાઈડ કરો એટલે તમને બીજી વેરિયેબલ કોસ્ટ મળી. આ બે કોસ્ટનો ટોટલ કરીને જ્યારે તમે પછી તમે જે રીતે વર્કિંગ કર્યું છે ને એફર્ટ એસ્ટિમેશનનું એ પરફેક્ટ છે, પણ આ બે ઉપરથી જો તમે અવરલી કોસ્ટ મૂકી શકો ને તો કદાચ હજુ વધારે કોસ્ટિંગ પરફેક્ટ થઈ શકે. આમાં કઈ ડાઉટ હોય તો યુ કેન આસ્ક મી. It is perfect. We are missing this part, in fact. હા, એટલે મને શું લાગે છે, એક ફિક્સ કોસ્ટ અને એક વેરિયેબલ કોસ્ટ. Yeah. એ આસ્પેક્ટ બધાને ખ્યાલમાં આવ્યો ને કે કઈ કોઈને ડાઉટ હોય તો આઈ કેન એક્સપ્લેન ફર્ધર. સદનભાઈ, આની અંદર આપણે કન્ટીજન્સીઝ એડ ન કરવી પડે? ના, હું એગ્રી છું જયદીપભાઈ, કન્ટીન્જન્સીઝ એગ્રી, પણ એમણે જે કહ્યું ને કે ફંક્શન પોઈન્ટ એનાલિસિસ કરે છે, એટલે ફંક્શન પોઈન્ટ એનાલિસિસમાં એ દરેક ફંક્શનને ટાઈમ આપે જ છે, બરાબર. હવે એ ટાઈમ પ્લસ એમણે એવું બી કહ્યું કે એ લોકો ટેસ્ટિંગ માટેનો ને બધો, દાખલા તરીકે હું મારી વાત કરું ને તો અમે શું ફોલો કરીએ છીએ એ સમજાવું કે અમારા કેસમાં unless there is a approved requirement document from customer we don't start work. એટલે પહેલા શું કરીએ કે અમારી ટીમ છે રિક્વાયરમેન્ટ સમજે, એ રિક્વાયરમેન્ટ સમજ્યા પછી રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ થાય, એ આખું ડોક્યુમેન્ટ પરફેક્ટલી કસ્ટમરને મોકલવામાં આવે, જેમાં પ્રોટોટાઇપ જરૂર પડે તો ડિઝાઇન્સ પણ અમે બનાવીને આપીએ અથવા રિપોર્ટ બધા એક્સેલ શીટમાં તૈયાર કરીને આપીએ. એ 100% કસ્ટમર અપ્રૂવ ના કરે ત્યાં સુધી તો અમે નેક્સ્ટ સ્ટેજમાં જ નથી લેતા. એટલા માટે કે પાછળ મોટા ભાગે આપણા જે કન્ટીન્જન્સીસ કે કોસ્ટ ઓવરરન શું કામ થતું હોય કે તમે આપણે જે નાનપણમાં પેલી ટેલિફોનની ગેમ રમતા, ખ્યાલ છે કે એક જણ એકના કાનમાં કે બીજો બીજાના કાનમાં કે એમ ફાઇનલી પેલો શબ્દ જેણે કીધો હોય છેલ્લો શબ્દ અલગ જ હોય. આપણા આઈટી બિઝનેસમાં ધીસ ઇઝ અ ડેફિનેટ ઇશ્યુ કે કસ્ટમર જ્યારે પહેલી વાર કહેતો હોય અને છેલ્લી એની એન્ડ રિઝલ્ટની એક્સપેક્ટેશનો એમાં તફાવત જ હોય. તો જો આપણી પાસે રિટર્ન અપ્રુવલ હોય રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટની તો એટલીસ્ટ આપણે એવું તો કહી શકીએ કે આ તમારી અપ્રુવલ છે. પછી હવે તમે ફેરફાર કયો છો બધા હું કરી દઉં પણ there is an additional cost to it. બરાબર. એટલે અમારા કેસમાં પહેલું આ ડોક્યુમેન્ટ બને. એ બન્યા પછી જે રોનકભાઈએ ફંક્શન પોઈન્ટ કહ્યું અમે એને વી કોલ ઇટ ટેકનિકલ ડોક્યુમેન્ટ, કારણ કે આપણા કેસમાં કેવું થાય જયદીપભાઈ કે જનરલી પ્રોડક્ટનું સ્ટ્રક્ચર હોય એટલે વી હેવ ટુ ફિટ ઇન એડિશનલ રિક્વાયરમેન્ટ, એટલે વી પ્રિપેર અ ટેકનિકલ ડોક્યુમેન્ટ કે જેમાં વોટ એવર ટેબલ રિલેટેડ ચેન્જીસ છે, ફંક્શન રિલેટેડ ચેન્જીસ છે, સેમ ઇટ ઇઝ અ ફંક્શન પોઈન્ટ એનાલિસિસ. એ આખું બને. હવે જ્યારે ટેકનિકલ ડોક્યુમેન્ટ બને ને જે વ્યક્તિ બનાવે ને એ જ વ્યક્તિ ટેસ્ટિંગના સ્ટેપ ડોક્યુમેન્ટ કરે કે ભાઈ આ વસ્તુ બની ગયા પછી કયા કયા સ્ટેપમાં ટેસ્ટિંગ કરવું પડશે. બરાબર. એટલે ઈ બે બને ને એના ઉપરથી વી કેન ગેટ ધી નંબર ઓફ અવર્સ કે ટોટલ આટલા અવર્સ છે. અને પછી અવર્સની ફોર્મ્યુલા
મેં તમને જે ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ ની કે એ મૂકીએ એની અંદર, અને કન્ટિન્જન્સી દરેક લેવલે મૂકવી પડે કે કારણ કે ક્લાયન્ટ છે, હવે નાનો મોટો ચેન્જ માંગે તો આપણે નાઈ નથી પાડી શકવાના એમ. એટલે વી હેવ ટુ એડ 20%, 25% ડિપેન્ડિંગ ઓન ધ ક્લાયન્ટ કન્ટિન્જન્સી એન્ડ ધેન વી હેવ ટુ સબમિટ. પણ મને એવું લાગે છે કે એક અપ્રુવ્ડ રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ should be asked from every client and that is a must. Yes, that is a very good practice. અહીંયા મને એક ક્વેશ્ચન છે સૌદનભાઈ, કે એમની રિક્વાયરમેન્ટ આવેલી છે, તમે તમારા એન્ડથી તમે એને કોસ્ટિંગ આપેલું છે, હવે કસ્ટમરની રિક્વાયરમેન્ટ સેમ છે પણ ટાઈમ ફ્રેમ ચેન્જ થાય છે. સપોઝ કે એને પેલા જોતો તો 3 મહિને, હવે એને જોઈશે 2 મહિને, તો ઈ ગાળામાં કઈ રીતે આપણે કોસ્ટ કેલ્ક્યુલેશનમાં ફેરફાર આવી શકે? ના, એમાં ઈ ગાળામાં કોસ્ટ કેલ્ક્યુલેશનમાં કેવી રીતે? કારણ કે આપણે ડેવલપરની જે અવેલેબિલિટી જોઈ હોય જ્યારે કોસ્ટિંગ આપતા હોય ત્યારે, પછી જે ડેવલપર છે એની પોતાની સ્કિલ જોઈ હોય કે આમાં આટલા ડેવલપર ફિટ બેસી શકશે, બરોબર છે. હવે ઈ એની રિક્વાયરમેન્ટ ચેન્જ થઈ જાય છે, આપણે આપણું કોસ્ટિંગ આપી દીધું, બરોબર, અને ડેવલપર એક્સ્ટ્રા અવર વર્ક કઈ નથી કરવાના, બરોબર છે, ઓફિસ અવર્સ દરમિયાન કરતા હોય છે. દરમિયાનમાં આપણે કઈ રીતે ફ્લક્ચ્યુએશન જે કોસ્ટ નું આવી શકે એને કઈ રીતે? ના, એટલે ધારો કે ખાસ કરીને પ્રોડક્ટમાં તમને પ્રોજેક્ટમાં તમને આ રીતનો વધારે પ્રોબ્લેમ આવતો હોય, પણ મારું એવું માનવું છે કે આપણે દરેક વ્યક્તિએ આપણી એક જે કસ્ટમરને પ્રપોઝલ આપવાની છે ને એના ઉપર ખૂબ મહેનત કરવી જોઈએ. એટલે પ્રપોઝલની અંદર છે ને જેટલા બને તેટલા મુદ્દા આપણે અંદર મૂકી દેવા જોઈએ એમ. હું શું કામ કહું છું કે તમે કોઈ બી ફોરેનની કંપની જોશો ને તો એ લોકો તમને જે પ્રપોઝલ આપતા હોય ને એ પ્રપોઝલ એટલી બધી ડિટેલ્ડમાં હોય. હવે ધારો કે આ ક્લોઝ છે ને કે ચેન્જ ઇન ટાઈમ ફ્રેમ, તો આઈ થિંક આપણી એક પ્રપોઝલ હોય જ કે ભાઈ જો તમારી ટાઈમ ફ્રેમમાં ચેન્જ થશે ને તો અમારે તમને રીવર્ક કરીને આપવું પડશે, અને એ જે એડિશનલ રિસોર્સ અમારે મૂકવા પડશે ધેટ વિલ બી ચાર્જ એક્સ્ટ્રા ટુ યુ. એટલે હું તમને એક જસ્ટ એક્ઝામ્પલ આપું કે અમારું જે અમારી પ્રેક્ટિસિસ તો અત્યારે એ રીતની છે, પણ મેં કીધું તમારી જે છે પ્રોડક્ટની વસ્તુ એમાં કારણ કે અમારે સર્વિસીસમાં તો એવી રીતે હોઈ શકે કે સર્વિસીસ નો કોઈ જે પ્રી ડિફાઇન ટાઈમ હોય એનામાં થોડા ઘણા ચેન્જીસ આવી શકે, બરોબર છે, પણ જે પ્રોડક્ટ હોય ને એમાં મંથ વાઇઝ ચાલતું હોય કે આ પ્રોડક્ટ આટલા મહિનામાં તૈયાર થશે કે આટલા મહિનામાં આનું કમ્પ્લીશન આવશે, પ્રોડક્શન મોડમાં આપણે મૂકી શકશું આટલા ટાઈમ પછી. તો એમાં ઘણી વાર કસ્ટમર આવી રીતે હોય કે ભાઈ એનાથી પણ ઓછા ટાઈમમાં જોતું હોય, કારણ કે એની સામે કોઈ કોમ્પિટિટર હોય એને ફોલો કરતા હોય કે એ લોકોએ આટલું બધું અપડેટ આપ્યું છે તો આપણે ત્યાં સુધી પહોંચવા માટે હવે થોડોક ઓછો ટાઈમ લઈએ. તો એના માટે આ ક્વેશ્ચન એના માટે તો એટલે જનરલી બધાને લાગુ પડે છે આપણને. ના, પણ એમાં બહુ સિમ્પલ છે કે જો આપણે ફંક્શન પોઈન્ટ એનાલિસિસ મૂકેલી હોય અને આપણી ફિક્સ વેરિયેબલ કોસ્ટ મૂકી હોય તો હવે એડિશનલ મેન પાવર ની કોસ્ટ એના ઉપરથી કદાચ ગણી શકાય એવું મને લાગે છે. પછી પાછું એનું એપ્રુવલ આપણે એની પાસેથી લઈ શકીએ કે ભાઈ જો તમારે આ ટાઈમ ફ્રેમમાં આગળ જે વધતું હોય તો પોસિબિલિટી છે, પણ આપણે આ કોસ્ટિંગ હવેથી લાગુ પડશે. એક્ઝેક્ટલી. હા જયદીપભાઈ, મારું એક માનવું છે જ્યારે ટાઈમ ફ્રેમ રિડ્યુસ કરવામાં આવે તો આપણે જે લેબર લોઝ હોય છે એને ધ્યાનમાં રાખવું પડે આપણે, અને આપણે લોકો ફોલો કરીએ છીએ કે નહીં આઈ ડોન્ટ નો. કે આપણે વર્ક અવર્સ એક્સેલરેટ કરીએ આપણે ડેવલપરના, તો આઉટ ઓફ ધ વર્કિંગ અવર્સ કોઈ પણ ડેવલપર ટૂંકમાં ઓવર ટાઈમ કરે છે તો ઇટ ઇઝ ઓલવેઝ 1.5 times or 1.7.5 times. એવું સિમ્પલ કેલ્ક્યુલેશન બી કરી શકાય, બરાબર છે, રાઈટ. હા, એવું કેલ્ક્યુલેશન આપણે એમાં કરવું પડે, અને એટ ધ સ્ટાર્ટ ઓફ ધ પ્રપોઝલ વી હેવ ટુ ગીવ ધેટ કોટેશનમાં જ આપણે એને એસ્ટિમેટ આપીએ એની અંદર જ આપણે આ વસ્તુ મેન્શન કરવી પડે કે ભાઈ જો એક્સેલરેટ કરશો તો આવી રીતે ફેરફાર આવશે. એટલે જયદીપભાઈ, હું જસ્ટ એક અમસ્તો આઈડિયા આપું છું કે અમારી ઓર્નેટ ની તો પ્રોડક્ટ છે, બરાબર, વી આર નોટ ઇનટુ સર્વિસ, પણ અવર કોટેશન ટિપિકલી રન્સ ઇનટુ 11 pages.
એટલે we cover all kinds of terms and conditions into it. એટલે એકવાર હે ને જયદીપ જ્વેલરી નું કોટેશન તો આપજો. કેમ? No, I can share, એમાં કઈ મને પ્રોબ્લેમ નથી, પણ we have 11 page quotation, અને ઈ કોટેશન પછી ઓર્ડર ફોર્મ જે લઈએ ને એમાં કસ્ટમરે એના લેટર હેડ ઉપર કોટેશન નો નંબર નાખીને લખવું પડે કે આ કોટેશન ની અપ્રુવલ સામે હું ઓર્ડર આપું છું. બરાબર. એટલા માટે કે અધરવાઇઝ હી કેન ચેન્જ ને ગમે ત્યારે. આવી તો આપણે વાત જ નહોતી થઈ એમ. એટલે અને ઇન્ડિયામાં આપણે ફોરેનમાં હજી people are quite that way, whatever they have committed they will always do it, પણ ઇન્ડિયામાં તો તમે રાઇટિંગમાં ન લ્યો તો it is a major issue. એટલે કદાચ ઘણીવાર આપણને શું થતું હોય કે આપણને એમ થાય કે we may lose business, પણ સામે અમે એવા ક્લાયન્ટ બી જોયેલા છે કે જે લોકો આને એપ્રિશિએટ કરે છે કે તમે આટલું બધું મેથોડિકલ છો ને તો we are in safe hands એમ. because we are methodical, they believe કે તમે બધું જ પ્રોપર ડિલિવર કરશો એમ. એટલે I am of the opinion કે right from the quotation till the deliverable. અને મને ખબર નથી કે બીજા બધા પ્રોજેક્ટમાં તો તમારે whether you need to provide a manual or all that, પણ અમે તો ડોક્યુમેન્ટેશન નો પણ ટાઈમ અને કોસ્ટ ગણીએ છીએ અને ડોક્યુમેન્ટેશન પ્રોવાઈડ પણ કરીએ છીએ. So there is always a written documentation of a guide, user guide જેવું કે જે કસ્ટમરને આપવામાં જ આવે એમ. એટલે આપણો બી સપોર્ટ પાછળથી એટલો ઓછો થાય ને એમ. અને મારું એવું ઓબ્ઝર્વેશન છે, બધાનું શું ઓબ્ઝર્વેશન છે આઈ ડોન્ટ નો, બધાનું પોતપોતાનું ઓબ્ઝર્વેશન હોઈ શકે. મારું એવું ઓબ્ઝર્વેશન છે કે જ્યારે ઇન્ડિયન કસ્ટમર આપણને રિક્વાયરમેન્ટ આપે છે ને ત્યારે એમાં 30 to 40% ડેવિએશન હોય છે. એક્ઝેક્ટલી, સમટાઈમ્સ ઇવન મોર. હા, એટલે અને જ્યારે આપણને પણ શોધનભાઈ તમે જે કીધું ને કે ભાઈ આપણે એને જે રિક્વાયરમેન્ટ આપી ને એને આપણે એનાલિસિસ કરીને એની સાથે જે ડિસ્કસ કરીને ડોક્યુમેન્ટ બનાવ્યું હોય ત્યારે એ થોડીક ડ્રીલ ડાઉન થઈ જાય, પણ છતાંય ફોરેન ના જે કસ્ટમર હોય એની રિક્વાયરમેન્ટમાં ડેવિએશન છે ને 10 થી 15% હોય છે. હા, પણ જયદીપભાઈ એનું કારણ છે કે ત્યાં છે ને પીપલ આર એકચ્યુઅલી યુઝ ટુ વર્ક ઇન અ મોર પ્રોફેશનલ મેનર એમ. એટલે મને ખબર નથી આ ફોરમમાં, પણ વન ઓફ માય ફ્રેન્ડ હુ ઇઝ ઇન યુએસ હી વોઝ જસ્ટ ટેલિંગ મી કે એને કાંઈક પેટન્ટિંગ નું કામ હતું. એટલે આપણો ઇન્ડિયન લોયર પણ યુએસ માં હતો, એટલે એને જસ્ટ હી કોલ્ડ હિમ ઓવર અ ડિનર એમ. અને નેટવર્કિંગ કરતા હોય એમ જમતા જમતા વાતમાં એને પેટર્નના પ્રશ્નો પૂછ્યા અને આ તે પતી ગયું. બરાબર, 3 દિવસ પછી ને મેલમાં $700 નું બિલ આવી ગયું કે આઈ એડવાઇઝડ યુ ઓન પેટન્ટિંગ ડ્યુરિંગ ધેટ ડિનર. એટલે આઈ મીન ત્યાં કોઈ ઇન્ડિયનાઇઝેશન ચાલતું નથી. દે આર ઓલ વેરી પ્રોફેશનલ અબાઉટ એવરીથિંગ એમ. એટલે તોય એમાં ડેવિએશન તો 10-15% હોય. ના, ઈ ડેવિએશન નું મેઇન રીઝન છે ને મને એવું સમજાય છે કે કોમ્યુનિકેશન ગેપ હોય છે. કે હું જે કહેવા માંગુ છું અને તમે જે સમજ્યા છો એ બે વચ્ચેનો ડિફરન્સ છે ને મોટે ભાગે એનું ડેવિએશન આવે છે. એટલે તમે જ્યારે રાઇટિંગમાં રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ આપો અને જરૂર પડે તો સ્ક્રીન ડિઝાઇન્સ ને બધું આપો ને, તો ઇનફેક્ટ એક પ્રેક્ટિસ મને ખબર નથી પ્રોજેક્ટમાં કેટલી પોસિબલ થાય, પણ કોઈક જવલ્લે જ કોઈ વાર એવી જરૂર પડી હોય કે જેમાં અમે પ્રોજેક્ટમાં કામ કર્યું હોય. જેમ કે વી વર્ક ફોર જોય આલુકાસ, ધેટ વોઝ મોર અ પ્રોજેક્ટ, કારણ કે દે વેર વેરી ક્લિયર કે એ લોકોને પ્રોડક્ટમાં ઇન્ટરેસ્ટ નથી. તો એવા કેસમાં અમે લોકો અપફ્રન્ટ એવું મૂકતા કે રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ રેડી કરવાની એક અમે કોસ્ટ આપતા કે ભાઈ વી વિલ પ્રિપેર કમ્પ્લીટ રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ ફોર યુ, એની અમારી આ કોસ્ટ થશે. પછી તમારી પાસે ચોઈસ રહેશે કે અમારું કોટેશન એપ્રુવ કરો, તમે ઈ ડોક્યુમેન્ટ બીજાને આપીને કોટેશન લઈ શકશો એમ.
અને that is how we work with them. So that is also possible at times. And people may be willing to pay. એટલે સારા corporate હોય તો they may be willing to pay. એટલે એવું પણ મારો એક એક્સપીરિયન્સ શેર કરું. હા ચૌધનભાઈ, one question. જેમ તમે કીધું કે તમારી ઓર્નેટ છે એ એક માસસ માટેની પ્રોડક્ટ છે, રાઈટ? કે એક જ પ્રોડક્ટ ઘણા બધા જ તમારા કસ્ટમર યુઝ કરે છે. ફોર એક્ઝામ્પલ કોઈ કસ્ટમર તમને કઈ કસ્ટમાઇઝેશન ડિમાન્ડ કરે છે, they need some special customization, અને એ કસ્ટમાઇઝેશન કરવામાં તમારે કદાચ 25 થી 30% સોફ્ટવેર અલ્ટર કરવો પડે. In that scenario, what is your approach of recalculating the cost of that customization? Do you follow the same એટલે રોનકભાઈ ના હું સમજાવું. પ્રોડક્ટના કેસમાં છે ને how we work is basically બે વસ્તુ અમે જોઈએ કે જે કસ્ટમાઇઝેશન કોઈ કસ્ટમરે માગેલું છે એ કસ્ટમાઇઝેશન નંબર 1 કે is there anything in core logic or not. એટલે ફોર એક્ઝામ્પલ if there is something related to reporting આ તે તો એમાં core logic ક્યાંય નથી આવતું. So we have to just add reports, બરાબર? પણ હવે અમારા બેસિક ફોર્મ્સ ની અંદર જ એને કોઈ એક્સ્ટ્રા ફીલ્ડ જોઈએ છે ફોર એક્ઝામ્પલ જે which comes into core logic, બરાબર? તો હવે કોર લોજિક નો ચેન્જ હોય ને ત્યારે અવર ફર્સ્ટ ક્વેશ્ચન ટુ અવર ઓન માર્કેટિંગ ટીમ જે આ લઈ આવ્યું હોય એને કે હું આ ચેન્જ કરીશ તો બીજા કેટલા કસ્ટમર્સ પરચેસ કરશે ઓર હાઉ મેની મોર ઓર્ડર્સ યુ વિલ ગીવ મી, બરાબર? જો મને એમ કે ને કે ભાઈ ઓકે તમે આ ચેન્જ કરશો ને તો હું બીજા 10 ઓર્ડર ઇઝ માય કન્ફર્મેશન વિધિન ધીસ ડેટ, બરાબર? તો જ પહેલા તો અમે કોસ્ટિંગ કરીએ, બાકી કોસ્ટિંગ જ ના કરીએ. If it is only one, એટલા માટે કે when we make any change in the core logic, we are making the entire product vulnerable. હવે એ તમારે આખી પ્રોડક્ટ ટેસ્ટ કરવી પડે કારણ કે બીજા જે તમારા 1500 2000 કે 3000 કસ્ટમર યુઝ કરે છે એને કઈ અફેક્ટ ના થવું જોઈએ. અને we don't keep customer wise project. We have only one common project across all customers. એટલે whatever we may change we do based on the setups. Okay. એટલે પછી જો કોર લોજિક નો ચેન્જ નક્કી કરીએ કે કરવો છે તો પછી આ ફંક્શન પોઈન્ટ મુજબ જોઈએ પણ અમારે ટેસ્ટિંગ ની કોસ્ટ વધારે મૂકવી પડે. ફાઇન. કારણ કે એમાં એક્ઝિસ્ટિંગ યુઝર્સ ના ડેટા ને ધ્યાનમાં રાખીને ટેસ્ટિંગ કરવું પડે એટલા માટે. ઓકે, ગોટ ઇટ. પણ we work on peripheral logic or core logic based. ઓકે ફાઇન. બીજું એક પ્રોડક્ટ ની અંદર છે ને કેલ્ક્યુલેશન થોડુંક અઘરું હોય છે, કદાચ સ્વધનભાઈ એવી જ રીતે કરતા હશે. પહેલા તો પ્રોડક્ટ નું છે ને કોસ્ટ બહુ હાઈ હોય, એક કસ્ટમર બેર ના કરતો હોય. એટલે શું થાય કે આખું પ્રોડક્ટ નું કોસ્ટિંગ નીકળે કે ભાઈ આટલું કોસ્ટિંગ છે. હવે એક કસ્ટમર એને બેર નથી કરવાનો એટલે એનું આખું પ્લાન હોય, પ્રોજેક્ટ હોય કે ભાઈ કેટલા કસ્ટમર આપણે એડ કરી શકશું, આનું માર્કેટ પોટેન્શિયલ શું છે અને આમાં ઓપોર્ચ્યુનિટી કેટલી છે અને કેટલા કસ્ટમર આપણે એડ કરી શકશું અને કેટલા સમયમાં. તો બ્રેક ઇવન ક્યારે આવશે તો એ પ્રોડક્ટ બનાવવાનો મતલબ છે, નહીતર એ પ્રોડક્ટ બનાવવાનો મતલબ નથી. એબ્સોલ્યુટલી રાઈટ, એબ્સોલ્યુટલી. પણ એટલું સાથે કહી દઉં જયદીપભાઈ એટલું બી કહું કે પ્રોડક્ટ ની અંદર ક્યારેય બી પડવું હોય ને તો 5 પ્રોડક્ટ કે 10 પ્રોડક્ટ ફેલ જશે ને ત્યારે એક સક્સેસફુલ જશે એવી તૈયારી સાથે કામ કરવું જોઈએ. એટલે ઈ રિસ્ક ફેક્ટર છે એટલે ઈ પ્રોડક્ટમાં આપણે એટલી કન્ટિન્જન્સી એડ કરવી જ પડે. હા. ઓકે, એટલે ઈ ટૂંકમાં એવી રીતે આખું કોસ્ટિંગ નીકળે, એનું પ્રોજેક્શન થાય કેટલા કસ્ટમર આપણે એડ કરી શકશું. સો ધેર ઇઝ ઓલવેઝ અ રિસ્ક ફેક્ટર એટેચ ટુ ઇટ. ઓકે, એટલે કે 1 to 1 જ્યારે કરતા હોય ને આપણે ત્યારે શું હોય કે આપણી કોસ્ટિંગ આવી 100 રૂપિયા ને આપણે એને 110 માં કે 120 માં વેચી નાખી કે 150 માં વેચી નાખી, વોટેવર. બધાના માર્જિનના ક્રાઇટેરિયા અલગ અલગ હોય, બધાની માર્જિન લેવાની સિસ્ટમ અલગ અલગ હોય, પણ વોટ ધ માર્જિન વી કીપ 100 માં બઈનું 110 માં આપી દીધું. ધેટ ઇઝ અ સિમ્પલ કેલ્ક્યુલેશન 1 to 1 હોય તો. પ્રોડક્ટના કેસની અંદર છે ને આખું કેલ્ક્યુલેશન ફરી જાય, કેમ કે એમાં કોસ્ટ 1000 રૂપિયાની આવે અને એ વેચતા હોય 10 રૂપિયામાં,
બરાબર ને સ્વતંત્રભાઈ? હા બરાબર છે, બરાબર છે, બરાબર છે. ઓકે, હા, એટલે થોડું કેલ્ક્યુલેશન નું લોજિક ડિફરન્ટ હોય છે. આના ઉપરથી જયદીપભાઈ ક્વેશ્ચન મારો છે તમને કે ફોર એક્ઝામ્પલ તમારી તો અત્યારે આ પ્રોમ્પ્ટ ને એવી ઘણી બધી પ્રોડક્ટ છે. સે ફોર એક્ઝામ્પલ ઇફ યુ આર પ્લાનિંગ ટુ ડેવલપ વન અનધર પ્રોડક્ટ, સે વી ટેક ઇટ એઝ CRM, તમારે એક CRM બનાવવી છે. હવે એ CRM બનતા યુ હેવ એસ્ટિમેટેડ કે ભાઈ જે કઈ રિક્વાયરમેન્ટ કે ફંક્શનાલિટી તમારે મૂકવી છે એ કદાચ ડેવલપ કરતા તમને 6 થી 8 મહિના થશે અને આટલા રિસોર્સ તમે ડિપ્લોય કરશો. હવે એ પ્રોડક્ટ બન્યા પછી તમે જે પ્રોડક્ટ વેચો છો, ફોર એક્ઝામ્પલ તમારી પ્રોમ્પ્ટ પ્રોડક્ટ છે અત્યારે તમે 15,000 રૂપિયામાં વેચો છો પર કસ્ટમર, તો એ જે નવી પ્રોડક્ટ છે એનું કોસ્ટ ડેરિવેશન તમે કેવી રીતે કરો? ફોર એક્ઝામ્પલ, કારણ કે હજી તમને ખબર નથી પ્લાનિંગ તમે વેચવાના છો. ના, એટલે ઈ જ પહેલા પ્લાનિંગ થાય, એના ઉપરથી જ પ્રાઇઝિંગ નીકળે. દાખલા તરીકે મારી કોસ્ટ આવવાની છે ₹1 કરોડ કે ₹2 કરોડ મારી કોસ્ટ આવવાની છે. ઓકે, મારે એના ઉપર વર્ષ કે 2 વર્ષ કામ કરવાનું છે, તો 2 વર્ષમાં મારી કન્ટીજન્સીસ કેટલી હશે, મારી મેનઓવર કોસ્ટ કેટલી હશે, મારી ટેસ્ટિંગની કોસ્ટ કેટલી હશે, મારી એડમિનિસ્ટ્રેશનની કોસ્ટ કેટલી હશે, અને કન્ટીજન્સીસ બધું એડ કર્યા પછી કમ્પ્લાયન્સની કોસ્ટ કેટલી હશે, બધું જ એડ કર્યા પછી સમજો કે મારી કોસ્ટ આવી ₹2 કરોડ. હવે ઈ પહેલેથી પ્લાનિંગ કર્યું હોય કે ₹2 કરોડ હું નાખી રહ્યો છું તો માર્કેટ પોટેન્શિયલ કેટલું છે. હવે માર્કેટની અંદર કસ્ટમર જ આખા તમને 100 હોય તો એ બનાવવાનો કઈ મતલબ નથી. બરાબર. કેમ કે 1 CR ડિવાઈડ બાય 100 કરો તો કેટલી કોસ્ટ આવે, એ પછી કસ્ટમરને પરવડે નહીં. કદાચ ₹1,00,000 આવી જાય કોસ્ટ તો કસ્ટમર ના પરવડે. તો એ પહેલા પોટેન્શિયલ જોવાય કે માર્કેટનું પોટેન્શિયલ કેટલું છે. આ પર્ટિક્યુલર જે હું પ્રોડક્ટ બનાવું છું એનું માર્કેટનું પોટેન્શિયલ કેટલું છે અને કસ્ટમર કેટલું પે કરી શકે છે, પેમેન્ટ કેપેસિટી કેટલી છે. દાખલા કે સ્વધનભાઈ છે તો એ જ્વેલરીના બિઝનેસમાં છે, તો જ્વેલરીના બિઝનેસમાં પેઇંગ કેપેસિટી છે ને એ 10,000 થી શરૂ કરી અને 2-5 કરોડ સુધીની પેઇંગ કેપેસિટી હોય. દાખલા તરીકે નિલેશભાઈ છે એ જ્વેલરીનું સોફ્ટવેર બનાવે છે અને વેચે છે તો એ 10,000-15,000 માં વેચે છે, અને એ જ સ્વધનભાઈ જો વેચે છે તો એ 35,000 થી નીચે નથી વેચતા એમ, 35,000-50,000 થી નીચે નથી વેચતા એમ, અને એ goes up to 1 lakh, 2 lakh, 5 lakh, 10 lakhs, 1 CR, whatever. એટલે ઈ પેમેન્ટ કેપેસિટી કેટલી છે, તમે જે સેગમેન્ટમાં પડવા માંગો છો ઈ સેગમેન્ટની પેમેન્ટ કેપેસિટી કેટલી છે, એમનું પોટેન્શિયલ કેટલું છે, અને અત્યારે કોમ્પ્યુટરાઇઝેશનનો પર્સન્ટેજ કેટલો છે, અથવા તો 100% કોમ્પ્યુટરાઇઝ્ડ છે તો what they are lacking. If we can give those features કે જેમાં એ લોકો લેક કરી રહ્યા છે અત્યારે, અને એને કારણે આપણી પ્રોડક્ટ ક્લિક થાય એમ છે, તો જ પ્રોડક્ટ બનાવવાની, નહીતર પ્રોડક્ટ બનાવવાની જ નહીં. બરાબર સદનભાઈ, તમે કંઈક વધારે હાઇલાઇટ કરી શકો? એમાં છે ને એક હું સરસ એક્ઝામ્પલ, એટલે ધીસ ઇઝ સમથિંગ વિચ આઈ હેવ હર્ડ ફ્રોમ સમબડી, અને કદાચ યુટ્યુબ ઉપર તમે બધા પણ આ જોઈ શકશો. ફ્રી ચાર્જ કરીને એક વેબસાઇટ હતી, બરાબર, અને ફ્રી ચાર્જ નો જે ફાઉન્ડર હતો ને એનો એક યુટ્યુબ વિડીયો હતો, બહુ સરસ હતો. આઈ વિલ શેર વિથ ઓલ ઓફ યુ કે એ છે ને એનો હી વોઝ ટોકિંગ અબાઉટ પોટ ઓફ ગોલ્ડ. પોટ ઓફ ગોલ્ડ એટલે જેને આપણે કેમ કે આપણને સોના ભરેલો પેલું મળી ગયું. હવે એને શું કીધું કે એઝ એન એન્ટરપ્રિન્યોર આપણે હંમેશા કોઈ પણ ઓપોર્ચ્યુનિટી છે ને એને એવી રીતે તપાસવી જોઈએ કે આ ઓપોર્ચ્યુનિટીની રિયલ વેલ્યુ ટુ ધી એન્ડ કસ્ટમર કેટલી છે, બરાબર. હવે જો એન્ડ કસ્ટમર માટેની એની વેલ્યુ ખરેખર વધારે હશે ને તો કસ્ટમર તમને એનું પેમેન્ટ આપી શકશે, બરાબર. એણે એક્ઝામ્પલ 2 આપ્યા હતા કે ભાઈ તમારામાંથી કેટલા લોકો IRCTC ની વેબસાઇટ ઉપર રેલવેનું બુકિંગ કરેલું છે. આઈ થિંક આપણામાંથી બધા લોકોએ કરેલું હશે, બરાબર. અને આપણામાંથી ઘણા બધા લોકોને એવું યાદ હશે કે IRCTC ની વેબસાઇટ આવી એના પહેલા રેલવે સ્ટેશન ઉપર લાઈનમાં ઉભા રહીને કરાવેલું હશે બુકિંગ, બરાબર. કે જ્યારે તત્કાલ માટે એમ કે સવારે 5 વાગ્યામાં ઉભા રહી જાવ લાઈનમાં, અને એવી સિચ્યુએશન હતી, બરાબર. તો હવે
એ જે પરિસ્થિતિ હતી એની સામે IRCTC નું જે વેબસાઇટ આવી, એ ખરેખર IRCTC ની વેબસાઇટમાં 1000 પ્રોબ્લેમ છે, પણ તેમ છતાં એ ડિલિવર્સ અસ 1000 ટાઈમ્સ વેલ્યુ. તમારે એમાં ઘણી વાર લોગિન ફેલ્યુઅર થઈ જાય, તમારે જોતી હોય ત્યારે ટિકિટ ના મળે ને કેટલા બધા પ્રોબ્લેમ હશે, તેમ છતાં it is most preferred compared to going to railway station, standing in queue ને 2 કલાક પછી ટિકિટ હાથમાં લેવી. બરાબર? તો એ જે જગ્યાએ તમે જુઓ ને તો વેલ્યુ ડિલિવરી ઇઝ 10x, કે પ્રોબ્લેમ ના સામે સોલ્યુશન થી 10 ટાઈમ્સ વેલ્યુ ડિલિવર થાય. બરાબર? હવે એવી જ રીતે બીજો દાખલો આપું કે આપણામાં કેટલા લોકોએ ઓનલાઈન શર્ટ મગાવેલા હશે. I think it's not a very common or a very popular thing, although there are so many online sites available. But if I am not very sure about my size and everything as per brand, કે આ બ્રાન્ડ હોય તો આ જ સાઇઝ જોઈએ, આ બ્રાન્ડ હોય તો આ જ સાઇઝ જોઈએ, ઘણી વખત કલર વેરિએશન્સ જોઈએ કે આપણે પિક્ચરમાં જોયો એ કલર ને એકચ્યુઅલ ડિલિવરીનો કલરમાં ફેર હોય, તો there the value delivery is not more than 2x or 3x. એના કરતા we would prefer કે ભાઈ we go to a good store જ્યાં બધી બ્રાન્ડ્સ અવેલેબલ હોય, we buy from there, એટલે જે ચોઇસ જોતી હોય મળી જાય. તો દરેક જગ્યાએ એવું જોવું જોઈએ આઈડિયલી કોઈ પણ પ્રોજેક્ટ લેતા પહેલા કે આ પ્રોજેક્ટ કર્યા પછી ક્લાયન્ટની વેલ્યુ કેટલી ડિલિવર થાય છે, અને એ જેટલી વધારે ડિલિવર કરવાનો આપણે પ્રયત્ન કરશું ને એટલી વધારે વેલ્યુ આપણે લઈ શકશું. જયદીપભાઈ જે કીધું કે અમે અમુક સોફ્ટવેરની બેસિક કોસ્ટ વધારે છે, એમાં 2 ફેક્ટર છે. એક બ્રાન્ડિંગનું ફેક્ટર બી હોય ઓબ્વિયસલી, અને બીજું વી ફોકસ ઓન વેલ્યુ ડિલિવરી, કે ભાઈ ફાઇનલી વોટ વેલ્યુ આર વી ડિલિવરિંગ. તો મને એમ છે કે that also can become a very big factor when we decide the market price for the consumer. બરાબર, પરફેક્ટ છે. હિતેશભાઈ તમારા કઈક ઇનપુટ શેર કરશો? હાલો. યસ. હા, એટલે અમે લોકો પહેલેથી સર્વિસમાં જ છીએ. અમારી પાસે અમે જનરલી આપણે વાત થઈ અગાઉ કે અમે magento.net માં એમાં બધા સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. તો અમારો લોકોનું જે છે એ અમારા ડેવલપરના અવર્સ ને ધ્યાનમાં રાખીને હોય છે કે કેટલો ટાઈમ લાગે છે કયા ટાસ્કમાં, એ રીતે. જનરલી બહુ મોટી પ્રોડક્ટ હોતી નથી એટલે બહુ લાંબો ટાઈમ હોતો નથી એના માટે કે ભાઈ આપણે આટલું બધું ડોક્યુમેન્ટેશન ને એવું બધું બનાવવાનું હોય. પણ જે તે વેબ સર્વિસીસ છે એને રિગાર્ડિંગ આખું પોસ્ટિંગ અમે કરતા હોઈએ છીએ. એમાં ટાઈમ ને કન્સિડરેશન અમે કરીએ છીએ, ખાસ તો ટાઈમ અને એફર્ટ, અને ડેવલપર જે છે એનો એક્સપિરિયન્સ, અને અમે એને જે સેલરી પે આઉટ કરીએ છીએ. ઓકે. હેલો. યસ. હેલો. હેલો. યસ. હા, હવે એકચ્યુઅલી છે ને હું બધા સાંભળતો હતો તમને બધાને, ત્યાં સુધીમાં થોડુંક સર્ચ કર્યું નેટમાં, એટલે થોડાક મને પોઈન્ટ્સ મળ્યા છે. જસ્ટ હું છે ને રીડ આઉટ કરું છું અત્યારે, કે એમાં ફર્સ્ટ પોઈન્ટ જે છે ને એ એક્સપર્ટ જજમેન્ટ એવો આવ્યો છે. બરાબર? કે જેમાં હમણાં આપણે જેમ શોધનભાઈ ને જયદીપભાઈ ને આપણે સાંભળ્યા કે જેને એક્સપર્ટ જજમેન્ટ ઉપરથી પ્રોડક્ટનું કોસ્ટ કેલ્ક્યુલેશન થઈ શકે છે. બરાબર છે? સેકન્ડ વન ઇઝ એનાલોગિયસ એસ્ટિમેટિંગ, કે તેમાં સિમિલર પ્રોજેક્ટ્સ કોઈ હોય, બરાબર છે, તો એનું એસ્ટિમેટ કોસ્ટિંગ કેટલું છે, બરાબર, એના ઉપરથી આપણે ડિસાઈડ કરી શકીએ, એ ટાઈપનું છે. બીજું છે પેરામેટ્રિક, જે બેનો કોમ્બિનેશન કરે છે. ત્યાર પછી રિઝર્વ એનાલિસિસ, કે જેમાં કન્ટીજન્સીની ને એ બધી આપણે હમણાં જે વાતચીત કરેલી એ રીતે. અને લાસ્ટ વન તો નથી, પણ 7th પોઈન્ટ એક એવો છે કે કોસ્ટ ઓફ ક્વોલિટી, કે જે શોધનભાઈ હમણાં કીધું કે જેમાં બ્રાન્ડિંગ અને ક્વોલિટી, વેલ્યુ ડિલિવરિંગ ને એ બધું ઇન્વોલ્વ થાય છે. એટલે આ જે અત્યારે હું પોઈન્ટ્સ જે રીડ કરું છું એની એક મેં સ્ક્રીનશોટ કરી અને આપણે અત્યારે અહીંયા ચેટમાં મેં શેર કર્યો છે, કદાચ કોઈને યુઝફુલ થાય. Okay. So from today's discussion, what I can understand is કે કોઈ પણ સોફ્ટવેર કંપની છે, ફોર એક્ઝામ્પલ આપણે તો ઘણી નાની કંપનીઓ છે રાજકોટની અંદર,
તો મોસ્ટ ઓફ ધ કંપનીઝ છે ને કોસ્ટના પ્રેશર કે સ્ટ્રેસની અંદર વર્ક કરતી હોય છે કે ભાઈ ક્લાયન્ટને આટલા બધા કોસ્ટ નહીં પોસાય એટલે આપણે આપણો કોસ્ટ લોઅર કરીએ. તો આઈ વુડ સ્ટ્રોંગલી બિલીવ કે એઝ સેડ બાય સૌધનભાઈ, ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ મેક શ્યોર કે આપણું જે ઇનિશિયલ ડોક્યુમેન્ટેશન છે ને એ સ્ટ્રોંગ હોય. સે ફોર એક્ઝામ્પલ કોઈને આપણે કોટેશન આપીએ છીએ વેબ પ્રોજેક્ટનું, એની અંદર ખાલી 2-5 પોઈન્ટ લખીને આપણે ભાવ લખી નાખીએ તો that doesn't make any effect on that client. એટલે એ જોઈને કદાચ એમ જ કહે કે ભાઈ આટલા કામના ભાઈ 25,000 નો હોય યાર તો 15,000 માં થાય એમ. But if we prepare a detailed documentation, so for example, that is a skill and technique that we have to learn. બરોબર છે? તો એ વસ્તુ આપણે કરશું અને જો ડિટેલ ડોક્યુમેન્ટેશનની પ્રેક્ટિસ ચાલુ કરશું, we can even hire some consultant, we can download few templates from the net as well, it will be available. So it will be a great thing that we can start with. At least આપણે એક હેબિટ પાડીએ, કારણ કે આપણે લોકો ઘણીવાર એવું જોતા હોય કે આપણે ભાઈ 500 એમ્પ્લોયની કંપની બનાવી છે અને એવા બધાના એસ્પિરેશન્સ ને ગોલ હોય જ અને હોવા જ જોઈએ. તો એ રીચ કરવા માટે we also have to follow the way they work, the way they implement while આજે આપણો એક નાનો ટોપિક છે કોસ્ટ એસ્ટિમેશન. તો એની અંદર આ બધી મોટી કંપનીઓ શું કરે છે, we cannot believe કે ભાઈ આપણે તો હજી 10 એમ્પ્લોયની કંપની છે કે 15 એમ્પ્લોયની કંપની છે તો આપણે આ બધું ઇમ્પ્લિમેન્ટ ના કરી શકીએ કે ના કરવું જોઈએ. બટ લેટ અસ હેવ આપણે એક શરૂઆત કરીએ, લેટ અસ સ્ટાર્ટ. અને એ કદાચ આપણને 10 કેસમાંથી આઈ કેન શ્યોરલી સે ધેટ કે 5 કસ્ટમર્સ તો આ પ્રેક્ટિસના લીધે આપણે કન્વર્ટ કરી જ શકશું એઝ પર અવર એક્સપેક્ટેશન. Am I right or not, Saudhanbhai? Absolutely. I am a great believer. અને હિતેશભાઈએ જે વાત કરી ને કે ઘણી વખત એમને એમ કે બહુ જરૂર નથી લાગતી, પણ મારું એક સજેશન છે આખી ટીમને કે તમે એક જો પ્રેક્ટિસ ઓફ પ્રિપેરિંગ અ રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ કરશો ને, શરૂઆતમાં તકલીફ પડશે પણ તમે પહેલા 5 કે 10 પહેલામાં તમને ખ્યાલ આવશે કે તમે પહેલી વાર જે આપણે અત્યારે શું થાય છે કે આપણે અમારા એક મિત્ર બહુ સરસ કહેતા કે જ્યારે રાજા મહારાજાનો વખત હતો ને ત્યારે જે લોકો ખેતરમાં કામ કરતા એ બધા વેઠિયા કહેવાતા. એટલે વેઠિયા ઇન ધ સેન્સ કે એને જ્યારે કામ કરવાનું હોય, જ્યારે કંઈ પણ ચોમાસા સિવાયની સિઝન હોય ત્યારે એમ કે રાજાના ઓલામાં જઈને જે કે એ કામ કરવાનું ને 2 ટાઈમ જમવાનું મળે. એમ આપણે ઘણીવાર છે ને ડેવલપર્સ હોવાને કારણે આપણે એવું વિચારીએ છીએ કે હવે આટલો ચેન્જ છે ને અડધી કલાક થશે હું કરી નાખું. વી ડોન્ટ થિંક ઓફ ધી ટાઈમ કોસ્ટ ઓફ અવર ટાઈમ ઓર અવર પીપલ્સ ટાઈમ એટ મેની અ ટાઈમ્સ. બરાબર? તો એ રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ કેન બીકમ અ વેરી ગુડ પ્રેક્ટિસ ટુ સ્ટાર્ટ અને એનાથી આપણને ઘણી ઇન્સાઇટ આપણા પોતાના માટે મળી શકશે. અને તમે જે આ કીધું એમ એક કોટેશન્સ તો ખૂબ ડિટેલમાં હોવું જ જોઈએ મારી દ્રષ્ટિએ, કારણ કે એટલીસ્ટ કસ્ટમરને બી એમ થવું જોઈએ કે પ્રપોઝલ ઇઝ સચ કે આની કોસ્ટ તો હોય જ એમ. એકચ્યુઅલી હું એક વસ્તુ એડ કરીશ. હું લાસ્ટ વીકમાં એક છે ને નાસ્કોમ નો એક વેબિનાર એટેન્ડ કરતો હતો. ધ વેબિનાર વોઝ ઓન ધ ટોપિક ધ સ્કિલ ઓફ નરેટિવ ઇન સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝ. એટલે જે તમે બે એક્ઝામ્પલ આપ્યા એના પરથી મને સ્ટ્રાઇક થયું કે સૌધનભાઈ આપણને બધાને 2-3 બિંદુઓ સમજાવ્યા, પણ એની સાથે એમને સ્ટોરી લીધી. પેલા કેસમાં એમને પેલા ફ્રી ચાર્જની એક આપણને ઇન્સ્ટન્સ ઉદાહરણ આપ્યું અને પછી રાજાનું ઉદાહરણ આપ્યું, રાઈટ? તો સ્કિલ ઓફ નરેટિવ મેક્સ ધ ટાસ્ક ટુ બી એક્સપ્લેન્ડ એન્ડ ટુ બી અન્ડરસ્ટુડ એકદમ ઈઝી બનાવી દે છે કે આપણે કેવી રીતે કસ્ટમરને કન્વિન્સ કરીએ. આ પણ એક વસ્તુ આપણે કન્વિન્સ કરવી પડશે કે જ્યારે આપણે કોટેશન ડિસ્કસ કરતા હોઈએ ત્યારે આપણું નરેટિવ છે ને that itself we are marketing the things, right? આપણો કદાચ 10,000 રૂપિયા કોસ્ટિંગ ઊંચો હોય ને તો પણ આપણે નરેટિવ થી એમને આપણે જીતી શકીએ છીએ. that I believe. ના, હું એક નાનકડો પોઈન્ટ કહું તમને કે આપણે તો સોફ્ટવેરના બિઝનેસમાં છીએ જેની અંદર આપણે કંઈક આપણું ઇનપુટ, આપણા ડેવલપરનું ઇનપુટ બધું આપવું પડે છે. બરાબર?
પણ તમે કોઈ વખત બ્રાન્ડિંગ કે એડવર્ટાઇઝિંગ નો બિઝનેસ સામે જોશો ને તો એમાં તો સામેવાળો માણસ પોતાની નેરેટિવ સ્કિલના જ પૈસા લે છે. યસ એક્ઝેક્ટલી. અને I will tell you કે if you have heard about there is one Samshika marketing કરીને છે બોમ્બે ની અંદર, અને એ સમશિખા માર્કેટિંગ જે છે એ લોકો they are into this kind of consultancy and advertising ને બધામાં. એનું મેં એક વખત કોટેશન મગાવેલું હતું. તો એણે એમ કીધું કે તમારી પ્રોડક્ટનું નામ શોધવાના 2 લાખ રૂપિયા, પછી તમારી પ્રોડક્ટને પ્રમોટ કરવાની સ્ટ્રેટેજી નક્કી કરવાના 10 લાખ રૂપિયા, અને પછી તમારું કન્સલ્ટેશન એટલે કે મહિનામાં એકવાર ઈ જગદીપ કપૂર કરીને છે, તમે કદાચ જોઈ શકશો, નેટ ઉપર અવેલેબલ છે. જગદીપ કપૂર will attend you for 40 minutes once in a month, જેમાં તમારે એની ઓફિસે જવાનું બોમ્બેમાં, અને 40 મિનિટ મળવાના ઈ તમારી પાસે 1 લાખ રૂપિયા લે છે. અને આવી એને પ્રપોઝલ આપી હતી. અને તમે એની સાઇટમાં જોશો ને તેના ક્લાયન્ટમાં છે ફેવિકોલ ઇઝ ધેર ક્લાયન્ટ, ટેલી ઇઝ ધેર ક્લાયન્ટ. I mean all top brands you name it, they are all their clients. બરાબર? તો હવે એ લોકો તો they are charging based on their only narratives ને. Yes exactly. એટલે I think it is absolutely right. One should know how to present oneself. Yeah exactly. So if we are missing anything out in this topic, then anyone can add, and then we can quickly wrap up this meeting. Do anyone have to add something? Jaideep bhai, we expect your closing notes then. Jaideep bhai, I think he is not there. Sachin bhai, તમે closing notes આપો, અને આપણે એવું હોય તો આપણે next month ના topic નું કઈ discussion કરવું હોય quickly briefly 5 minutes માં, so we can do it, else we can discuss on the WhatsApp as well. And we can, of course, actually it would be good if you just decide next month's topic in WhatsApp, and then we also should finalize someone to present first few minutes for next decided topic. Fine. Okay, then we can carry on the discussion on the WhatsApp itself. Yeah, exactly. Yeah, no issues. Okay, fine then. ચાલો ત્યારે બધાને રામ રામ. Thank you. Thank you for participating. Thank you. Bye. Bye.